પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મોલ ભાઈ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 30મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુ ઈસુના વચન સાંભળીએ. માથનો ગ્રંથ 13મો અધ્યાય 44થી 46મી કલમ સુધી. ઈસુએ કહ્યું, ઈશ્વરનું રાજ્ય ખેતરમાં દાટેલા ભંડાર જેવું છે. જેને એ જડે છે તે ફરી દાટી દે છે અને એકદમ આનંદમાં આવી ચાલ્યો જાય છે અને પોતાનું સર્વસ્વને વેચી નાખી એ ખેતર ખરીદી લે છે. વળી ઈશ્વરના રાજ્યને આવી ઉપમા પણ આપી શકાય. કોઈ વેપારી સુંદર મોતીની શોધમાં હોય અને તેને એકાદ કિંમતી મોતી મળે છે એટલે તરત જ તે જઈને પોતાનું સર્વસ્વ વેચી નાખી એ મોતીને તે ખરીદી લે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, ઈશ્વરનું રાજ્ય એટલું મહત્ત્વનું છે. પ્રભુ ઈસુ કહેતા નથી ઈશ્વરનું રાજ્ય આવું છે, આના જેવું છે, આના જેવું છે, આના જેવું છે એમ કરીને અલગ અલગ દૃષ્ટાંત દ્વારા એટલે એટલું મહત્વ લોકો સમજે એટલા માટે અલગ અલગ દૃષ્ટાંત દ્વારા પ્રભુ ઈસુ સમજાવે છે. આજના શુભ સંદેશમાં એક માણસ ખેતરમાં દાટેલા એને ઈશ્વર ખેતરમાં દાટેલ ભંડાર જેવું છે. એ શોધવા જતો નહીં, પણ એને મળી જાય છે. એટલે ખેતર ખેડતો હોય, જમીન એની નહીં, એ માત્ર ખેડવા માટે આવ્યો અને પછી એને લાગે છે હવે આટલું કિંમતી ભંડાર મળી ગયો, ખજાના મળી ગયો છે, મૂલ્ય મળી ગયું છે. સર્વસ્વ વેચી એ જમીન ખરીદી લે છે. કારણ જે એક ભંડાર એ ઈશ્વર રાજ્ય એટલું મહત્ત્વનું છે, એ ખજાના જેવું કરીને સમજાવે છે. સાથે સાથે કૃષ્ણમાં ભયતા બહેનો, બીજા દ્રષ્ટાંતમાં પ્રભુ કહે છે ઈશ્વર રાજ્ય આવી પણ ઉપમા આપી શકે. કોઈ વેપારી સુંદર મોતીની શોધમાં છે. કૃષ્ણમાં ભયતા બહેનો, માણસ જે માણસના જીવનમાં શોધ હોય, કશું ને કશું શોધતા હોય, કશું ને કશું ખોજ કરતા હોય, એનું જીવન સાર્થક બને છે, જીવંત બને છે, નવો નવો વિચાર કરે છે, સક્રિય બને છે. જ્યાં શોધ હોય, જ્યાં ખોજ હોય, એ નદી જેવું છે વચન. જે વ્યક્તિના જીવનમાં જે ખોજ ના હોય, જે શોધ ના હોય, એ તળાવ જેવું છે. એટલે આજના શુભ સંદેશમાં આ માણસ એને સુંદર મોતીની શોધમાં છે. ખ્રિસ્તમાં ભયતા બહેનો, જ્યારે પ્રભુ ઈસુ લેવી તે માથીને જગત નાકામાં જોયા હતા, એને કહે છે તો મારી પાછળ પાછળ આવ. અને પછી સર્વસ્વનું છોડી પ્રભુની પાછળ. એને પૈસા નહીં, એ સ્થાન નહીં, ભવિષ્ય નહીં, પણ પ્રભુ ઈસુ મળી ગયા ભંડાર, કિંમતી મૂલ્યવાન વ્યક્તિ મળી ગયો છે, જીવન મળી ગયો છે. જીવનમાં એટલા બધા પ્રભાવ પડ્યા, માંથી સર્વસ્વને છોડીને પ્રભુની પાછળ ગયા. અને એવી જ રીતે જાતથી આપણે જોઈએ છીએ, પૈસાદાર માણસ છે, માત્ર પ્રભુ ઈસુનું દર્શન એને જોઈતું હતું, પણ જ્યારે પ્રભુ ઈસુ કહે માથી જટ નીચે આવ, બધું છોડી એટલા આનંદમાં થયો, એટલા આનંદમાં આવી ગયો. અને પ્રભુ કહે છે આ માણસ પણ અબ્રાહમના વંશ છે, આજે જ આ ઘરનો ઉદ્ધાર થયો. એવી રીતે ક્રિસ્મવાલા ભયતા બહેનો, સંત અગુસ્તીન એ જીવનમાં હોશિયાર માણસ હતો. પૈસા અને નામના બધાના સ્ત્રી બધી પાછળ પડ્યો, પણ એનું નામ, એને જીવન એકદમ ખાલીપણું લાગ્યું. અને ત્યાર પછી જ્યારે બધું છોડીને સંપૂર્ણ પોતાનું જીવન પ્રભુ માટે અર્પણ કરે છે આ સંત, મહાન સંત અગુસ્તીન. ખ્રિસ્તમાં ભયતા બહેનો, યોહાન માથીના ગ્રંથમાં 16મો અધ્યાયમાં 26મી કલમમાં કોઈ માણસ આખું જગત જીતે પણ પોતાના આત્મા ખોઈ બેસે, એમાં એ ખાટે શું? એ વચન ઇગ્નેશ લોયોલા ફરી કહ્યું. જે મહત્વાકાંક્ષી હતો ફ્રાન્સિસ ઝેવિયર, પેરિસ યુનિવર્સિટીમાં દુનિયામાં સૌથી વધારે હોશિયાર થવાનું ઈચ્છા હતી, એ મહત્વાકાંક્ષા છોડી આ વચન એમના જીવનમાં એટલો બધો પ્રભાવ પાડ્યો અને એમને જીવન એટલું બધું મિનિંગફુલ લાગ્યું. બધું એ મહત્વાકાંક્ષા નહીં, હવે પછી પ્રભુ માટે જીવી શહેરને કરીને એ જાય છે. ખ્રિસ્તમાં બાઇબલમાં આપણે પુષ્કળ આપણે દાખલામાં મળે છે. યોહાનના ગ્રંથમાં 6 અધ્યાયમાં જે સ્ત્રી, સામાન્ય સ્ત્રી ત્યાં પાણી ભરવા આવે છે અને પછી પ્રભુ ઈસુ મળ્યા પછી
એ આનંદપૂર્વક હર્ષપૂર્વક પાછા જાય છે. આવો આખા ગામના બધાને બોલાવી લાવે છે, કહે છે જુઓ આ માણસ આખું મારું જીવન વાત કરે છે, એમ કરીને એટલા ખુશ થઈ કે આખા ગામને પ્રભુ પાસે લાવી હતી. એ લોકો પણ જરૂર વાંચો યોહાનના ગ્રંથમાં કે આ માણસ ખરેખર પ્રભુ ઈસુ એક મૂલ્યવાન માણસ છે, એ જ મસીહા છે એમ કરીને તારે કહેવાત નહીં, આમને પોતે ખાતરી થઈ છે, અનુભવ થયો છે એમ કરીને એ લોકો પોતે કહે છે. ખ્રિસ્તમાલા ભાઈ હતા બહેનો, એ ઈશ્વરના રાજ્યના સંતાનો તરીકે પ્રભુ આપણે દરેકને પસંદ કર્યા હોય. પ્રભુ માટે આપણા જીવનમાં કેટલું મૂલ્ય રાખીએ છીએ, કેટલી મૂલ્યવાન રાખીએ છીએ. પ્રભુ ઈસુ કેટલી કિંમતીના છે આપણા જીવનમાં. જેવી રીતે આ બધા સર્વસ્વને છોડી પ્રભુની પાછળ પડ્યા. એ માતી હોય, શિષ્ય હોય, લાઝરસ જે સંત હોય, અગુસ્તીન હોય, જાકી હોય, આપણા જીવનમાં પ્રભુ ઈસુનું સ્થાન શું છે? ક્રિસ્મસ ભાઈ બહેનો, રોમના ધર્મસભ્યતા 8મો અધ્યાય 17મી કલમમાં જ્યારે આપણે ઈશ્વરના રાજ્યના સંતાનો બનીએ છીએ, આપણે વારસદાર બનીએ છીએ અને હકદાર પણ બનીએ છીએ. જીવનમાં પ્રભુ ઈસુનું મૂલ્ય, પ્રભુ ઈસુનું ભંડાર જેવું છે, મૂલ્યવાન છે, બહુ કિંમતીના છે. એ જાણી હંમેશા ઈશ્વરના રાજ્યના સંતાનો તરીકે જીવીએ અને પછી જે પ્રભુ ઈસુ જે હેતુ માટે પૃથ્વી પર જીવન પરપટે આપવા માટે આવ્યા હતા, એ જીવન આપણે ચોક્કસ અપનાવીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. ખ્રિસ્તવાલા ભાઈ હતા બહેનો, આ સંદેશ, આ માનવચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, તમારું જીવન મૂલ્યવાન બનાવવા માટે, તમારું જીવનને સ્પર્શ કર્યું હોય, પ્રભાવ પડ્યા હોય, તમે પોતે દિવ્ય અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. પ્રભુ તમારા અંતરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો. આમેન. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ.